આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે અમે આમાં માતાજીને અને જલારામ બાપાનું અમારે જે હોય, આમાં જલારામ બાપા વધારે પૂજાય ને લુહાણામાં. હા એ તો ઈ જ હોય ને. હા હા. હમ. હે તો બીજી કઈ કઈ જ્ઞાતિ હાલે? હાલો પછાત જ્ઞાતિ જેવાય. કુંભાર છે, હા દરજી છે, વાણંદ છે, ઈ લોકો એવું બહુ ન ખાતા હોય. કોળી મુસલમાન ને હાલે એમ. કોળી મુસલમાને નો હાલે. હમ. બાકી આપણે હિન્દુની જેવું લાગે ઈ બધું હાલે એમ. ને માની લો કે કોઈ દલિત હોય અને નો ખાતા હોય તો હાલે? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, જય જલારામ ભાઈ. જય જલારામ. હા, તમે આ સંબંધ બારાની વાત કરો છો ને? હા કરીએ છે. તો કે ગામથી કરો છો? ગમે નથી. હે? ગમે તેથી કરાવી દે. અમે ધોરાજીનું મારા બાબાનું કરવાનું છે, છોકરાનું. હે. હા, તો મને મોબાઈલ મારફત તમારા છે તો મેં કીધું ભાઈ યાર કેટલી વાર મેં ટ્રાય કરી પણ આજે ફોન લાગ્યો. હે હું આયા હતો નેપાળ ને બધે ગયો તો ને એટલે નો લાગે ને. ફરવા હા હા માટે. હા હા. હા હા. તો હું આમ ધોરાજીથી બોલું છું અને મારા છોકરાનું કરવાનો છે સંબંધ. તો કઈ રીતે તમારી યારે વાતચીત કરવાની? આપણે યુટ્યુબમાં વિડીયો મૂકીએ છીએ, મેલવું છે તમારે? હા ભલે વિડીયો મૂકો પણ મેં કીધું પેલા ભાઈ યારે વાત થાય તો ઈ મને ખબર પડે ને કઈ રીતે શું કરવું હું નહીં એમ. કાંઈ નહીં, તમારા છોકરાનો બાયોડેટા આપો એટલે મેલી દઈએ આપણે. એટલે આ નંબર ઉપર જ મોકલીએ? બાયોડેટા મોઢેથી આપો તો આવે ને યુટ્યુબમાં તો. એટલે ઈ બાયોડેટા તો ઈ છોકરાના મોબાઈલ માંથી મેળ આવે, મને તો ન ફાવે આમાં, મારે સાદો મોબાઈલ છે એટલે. એ કાંઈ વાંધો નહીં, પણ તમને છોકરાની બધી વિગતો જ ખબર હશે ને? હા ઈ તો બધી ખબર છે. હા હા. હા, હું ભણે છે, કેટલી ઉંમર થઈ એ તો હા ખબર. હા હા ઈ તો બધી ખબર છે. હા હા. છોકરા ધોરાજી છે અને ઇલેક્ટ્રિકની દુકાન છે. એમ. અને ઠીક છે. 12 પાસ છે, 2 વર્ષ ITI ના કરેલા છે. હે. હમ. હમ. અને એની જન્મ તારીખ 12/7/86 છે. એક મિનિટ પેલા નામ લખાવો છોકરાનું. મેહુલ શરદભાઈ માખેચા. મેહુલ શરદભાઈ માખેચા. માખેજા. માખેચા. માખેચા. હમ. ચકલીનો ચ. હા ચકલીનો ચ. કાંઈ હવે પૂછવું પડે ને. હા હા. પછી ઉંમર તો 86 માં જન્મ છે ને એનો? 86 માં 12/7/86. તો આટલી બધી એટલે પેલા થયું કાંઈ? ના ના કઈ કર્યું જ નથી, પહેલી જ વાર કરવાનું છે. એમને તો 40 વર્ષ તો થઈ ગયા. 38 જેવું થશે ને આ 7મા મહિનામાં. 38 હા ગણતરી કરો તો 7મા મહિનામાં. ના ના 39 સુધી પહોંચી ગયું ને. હા 7મા 12/7 જન્મ તો તારીખ છે. કેમ અત્યાર સુધી કેમ કર્યું નહીં? એમાં એવું હતું કે છોકરાને એવું હતું કે મારે ઘરનો ધંધો હું પેલા ચાલુ કરું ને પછી વાત પાર પાડું એમ. હે. એટલે અત્યારે ઘરની દુકાન મકાન બધું ઘરનું જ છે. હમ. પણ એના પપ્પા ને એટેક આવ્યો ને એમાં ઈ ઓફ થઈ ગયા ને 5 વર્ષ થયા, એમાં થોડોક ટાઈમ નીકળી ગયો વધારે. ઇલેક્ટ્રિકની દુકાન છે? હા ઇલેક્ટ્રિકની દુકાન છે. કેટલું કમાય છે? એટલે આશરે બહુ મને અંદાજ નથી આવતો પણ એમ કે 40,000 જેવું તો હશે જ. હે. પરિવારમાં કારણ કોણ કે જો રિપેરિંગ એ કરે છે બધું ઇલેક્ટ્રિક વસ્તુ, અને રિટેલ રાખે છે ને થોડુંક કારીગર ને જથ્થાબંધ માલ આપે છે. એમ દુકાન પોતાની છે? પોતાની. હા મકાન દુકાન બેય પોતાના. જેતપુરમાં છે?
ધોરાજી. ધોરાજીમાં છે. હમ. અને પરિવારમાં કોણ કોણ? પરિવારમાં અત્યારે અમે મા દીકરો બે જ છીએ. બીજું કોઈ નથી? એટલે મોટો બાબો છે પણ મોટો છોકરો અલગ છે. એ શું કામ કરે છે? એને જીબી માં નોકરી છે. અચ્છા, એ તો એની સાથે તમે નથી રહેતા, છોકરા રહ્યો છો? આ મારા કુવારો છે ને એના ભેગી જ રહું છું. અચ્છા, એના લગ્ન થઈ ગયા ઓલા મોટા છોકરાના? એટલે અમે મા દીકરો બે છીએ, છોકરી સાસરે છે અને મોટો છોકરો અલગ છે. એમને મોટો છોકરો છે એના મેરેજ થઈ ગયા છે? હા, એના થઈ ગયા છે. એને ઘરે 10 વર્ષનો બાબો છે. બરાબર, તો એનું કરી નાખ્યું, આનું કેમ બાકી રાખી દીધું? હું થઈ ગયું નોકરિયાત અત્યારે તો ઓલું કરે છે ને ભાઈ. માકેચા એટલે કઈ જ્ઞાતિમાં આવો? લુવાણા. લુહાણામાં તો તકલીફ છે થોડી કા? હા, એ તો છે જ. એમાં હા, એ સાડી બરાબર છે. તો તમારા મોટા છોકરાનું લુહાણામાં જ કર્યું છે કે બીજી જ્ઞાતિમાં કર્યું? ના, એ નાતીમાં જ કર્યું છે. બરાબર. જામનગરના છે ઈ. કેટલું ભણેલો છે ભાઈ? ભાઈ 12 ભણેલો છે, 2 વર્ષ આઈટીઆઈ કરેલું છે. બરાબર. અને સિંગલ બોડી છે. અત્યારે તમે જોવો ને તો ઉંમર તમને દેખાય નહીં એમ. એમ. પણ વરસ જાજા ખાઈ ગયા. વરસ ખાઈ ગયા પણ હવે ઈ તો તકલીફ છે. અગાઉ કઈ જોવા ગયા, કઈ એવું કરેલું, કઈ સગાઈ બગાઈ? સગાઈ ના કર્યું જ નથી. કે 1-2 જગ્યાએ વાત હાલી હતી પણ પછી ઈ લોકોએ કઈ આપ્યો નહીં, બાકી ક્યાંય કર્યું જ નથી. હજી કુંવારો જ છે. બરાબર. તો હવે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી છે તમારી? એટલે આપણે થોડુંક ઓલું હાવ પછાત વરણ હોય તો ન હાલે, બાકી ગમે ઈ બીજી વરણ હોય, કદાચ ઓલું ખાતા પીતા હોય એવું તો આપણા ધર્મમાં ન હાલે ને. કયો ધર્મ ફોલો? એટલે અમે આમાં માતાજીને અને જલારામ બાપાનું અમારે જે હોય, આમાં જલારામ બાપા વધારે પૂજાય ને લુહાણામાં. હા, એ તો ઈ જોઈ ને. તો બીજી કઈ જ્ઞાતિ હાલો પછાત જ્ઞાતિ સિવાય? કુંભાર છે, દરજી છે, વાણંદ છે, ઈ લોકો એવું બહુ ન ખાતા હોય. કોળી મુસલમાન ને હાલે એમ. કોળી મુસલમાન નો હાલે. બાકી આપણે હિન્દુની જેવું લાગે ઈ બધું હાલે એમ. માની લો કે કોઈ દલિત હોય અને નો ખાતા હોય તો હાલે? હા, તો ઈ હવે લગભગ 99% તો હાલે, પણ છતાંય છોકરાને હું પૂછીને તમને કહું, પણ ઓલું ન ખાતા હોય એવું જ જોઈએ નો અમારે. ખાતા એવા ઘણા દલિતો એવા છે કે જે હવે ખાતા નથી, એને છોડી દીધું. હવે તો સવર્ણો ખાવા મળ્યા, દલિતો છોડવા મળ્યા છે. ઊંધું થઈ ગયું છે. ઈ વાત તમારી. તમારો છોકરો ઈંડા ખાતો હોય, જોજો, પૂછી લેજો. કોનો? મારો? હા. ના, મારો છોકરો બારે કોઈ દી નાસ્તો કરવા ન જાય. ઈ બધું જે કાંઈ લઈ આવવું હોય ઘરે અમે મા દીકરો હારે જ બેસીને ખાઈએ. વળી સારું કહેવાય. અને સવારે માતાજીના દીવાબત્તી કર્યા વગર બારે નો નીકળે એમ. ક્યાં માતાજીને માનો? ભવાની માં અમારા કુળદેવી છે. હર્ષદ માને પૂજીએ છીએ એમ. બરાબર છે. સારી હવે એમાં શું છે, અમુક ઉંમર વટી જાય ને પછી તો જેવું મળી જાય એવું કરી નાખવાનું હોય, પછી એની રાહ જોઈ રાખો તો હજી 40 થઈ ગયા પછી. એટલે તમને કહું છું કે ભલે બીજી નાતીની હોય તો અમારે એવું નથી કે એટલે હવે બહુ ઓલું ન રખાય કે ભાઈ ખાતા હોય તો ઘરે આપણે નહીં બનાવવાનું, નહીં ખાવા દેવાનું. બાકી જૂના ખાતું હોય તો હું વાંધો એમાં, બરાબર ને? પેલા ખાતા હોય તો એવું થાય ને એમ. આના લીધે જ આપણા છોકરાઓ છે ને વાંઢા રહ્યા છે. આપણા જાતિવાદમાં જે ઓલું કરીએ છે ને એને લીધે જ બધા વાંઢા રહે છે. એટલે અમે બીજી જાતિને અમે નથી ઓલું કરતા, એમ કે ઈ સ્વીકારી લેવા તૈયાર છીએ. પણ એમ કે પછી આવું બનાવતા હોય, ખાતા હોય તો ઈ થોડુંક અમને એડજસ્ટ ન આવે. આજે આપણે ભલે આપણા ગુજરાતમાં તો થોડુંક એવું છે, પણ બાકી બંગાળમાં, સિક્કિમમાં, આંધ્રપ્રદેશમાં બધે બ્રાહ્મણો હોય જ કાંઈ. અમે એ પ્રદેશોમાં ગયા એટલે અમને ખબર છે. ત્યાં તો મેં ઇન્ટરવ્યુ મેળવ્યો, અમારી પેલી ફેસબુક છે ને એમાં મેળ્યું છે. ત્યાંના છોકરા છોકરીઓને પૂછ્યું ને તો કાંઈ તમારે રોજ નોનવેજ હાલે નહીં, ડેઈલી નોનવેજ બનતું હોય. અને એ બ્રાહ્મણો ખાતા હોય પાછા. અને અહીંયા
કલકત્તામાં તો મહાકાળીનું મોટું મંદિર છે ને, ત્યાં તો હા, પૂજારીઓ બોકડા ચડાવતા હોય, રોજના 25-30 બોકડા ચડે છે ત્યાં તો ખુલ્લામાં. મેં તો એનો વિડીયો મળ્યો છે અમારી ફેસબુકમાં. તો ત્યાં તો એને કાંઈ વાંધો નથી. અને ત્યાં કોઈ સિક્કિમમાં તમે પૂછ્યું આસ્થામાં, તો ત્યાં તો કોઈ છોકરાને વાંધો નથી આવતો, છોકરીઓને વાંધો નથી આવતો. આપણે અહીંયા થોડું ગુજરાતમાં 30-40 વાંડા રખડે છે ગામડાઓમાં. બરોબર એનું છે. કારણ શું છે કે આવું બધું ગણે છે, ખાતા હોય ને ન કરવું, ઓલા હારે ન કરવું, ઓલા હારે ન કરવું. એ લીધે છોકરાઓને બહુ તકલીફ પડે, બીજું કાંઈ નહીં. એ બિચારા વાંડા મરી જાય છે, એનું શું કરવું? પીડાય મરે છે. એ આ જાતિવાદનું ઝેર ગાલ્યું છે ને, એને લીધે છોકરાઓને એનું બહુ સહન કરવું પડે છે. બરાબર ને? એટલે એમાંથી બહાર નીકળશે તો થોડીક સરળતા થાય, કેમ કે બીજા રાજ્યોમાં નથી બહુ તકલીફ એમ. ત્યાં તો છોકરીઓની તાણે નથી અને આવો જાતિવાદ નથી કરતા, એટલે બધાને મળી રહે છે એમ. હમ. કાંઈ વાંધો અને નહીં. તમે કયા ગામથી બોલો છો અત્યારે? બાબરા, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લામાં. હા, હમ. બાબરા. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેળ દો, તમારા છોકરાનો ફોટો મોકલી દેજો. હા, આ નંબર ઉપર જ મોકલું ને? આ નંબર ઉપર મોકલો, કાંઈ વાંધો નહીં. એમાં હવે ઈ રાતે મોકલશે. દુકાનેથી રાતે આવે ને? હા, તો કાંઈ વાંધો નહીં. તો નહીં આવો તો અને ગૂગલ માંથી ગમે તે મેળ દે, બરાબર ને? હા, એટલે ઈ એના મોબાઈલ માંથી મોકલશે, એટલે તમારે એની હારે સીધી વાત થાય ને. હા, ભલે, કાંઈ વાંધો નહીં. આ તો હું તો અત્યારે ઘરેથી એમના મોબાઈલ માંથી વાત કરું છું. ભલે, કાંઈ વાંધો નહીં. અને મને એમાં કઈ પછી ફાવે નહીં બહુ, એટલે ખાલી વાતચીત થાય એટલું રાખ્યું છે એમ. ના, કાંઈ વાંધો નહીં. હા, હા, ભલે ભલે, ભલે. ભલે, ભલે. ઓકે, ઓકે. હા, જય જલારામ. જય જલારામ. જય જલારામ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો